गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव। જય ગુરુદેવ. દત્તગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન, વંદન. ધન્યવાદ સમય આપવા માટે. એ જ કિંમતી એમ આપણા કની નથી ને જ આપી રહ્યા આપણે. આપણે એમ કે બીજા હારું દે પણ આપણે હારું છે આવી રહ્યા. આપણે પ્રાર્થના કે આવા લાવીએ છીએ એમના દીકરાની સર્જરી સ્વસ્થ નિરોગી તંદુરસ્ત થઈ જાય, જે પણ આપવાના એ પણ સ્વસ્થ તંદુરસ્ત રહે. એવા કેટલા જીવે દુનિયામાં કે શરીરથી તકલીફે, ક્યાંક ધંધાથી, ક્યાંક પારિવારિક, બધાને નાની મોટી તકલીફ હોય તો આપણે સાથે મળી પ્રાર્થના કરી ગુરુદેવને બધાને તકલીફમાંથી દૂર કરજો, સદબુદ્ધિ આપજો, ભક્તિ કરવાની શક્તિ આપજો. એ બધા ખૂબ આધ્યાત્મિકમાં કે આગળ વધે એવી આપણે સાથે મળી બધા જીવો માટે હૃદયના ભાવથી પ્રાર્થના કરી. પ્રાર્થના કરી એવું ના હોય, પ્રાર્થના કરવાથી એનું મૃત્યુ ના થાય. આજે બધાને એમ થાય દત્તગંગામાં પ્રાર્થના કરાવી તમારા જે છે સ્વસ્થ તંદુરસ્ત, પણ એનું જે મૃત્યુ હોય એ મૃત્યુ સફળ થઈ જાય. આયુષ્ય હોય તો એને મળે, જીવનદાન મળે. કદાચ એનું પૂરું થયું હોય તો એમને બસ આ પ્રાર્થનાથી એને ગુરુદેવ સ્વયં પોતે પોતાનામાં સમાવી લે. સારા કર્મ સત્કર્મ પ્રાર્થના થકી એને સારી યોનિમાં જન્મ પણ મળે. એટલે આપણે શબ્દો શું કે આપણે પ્રાર્થના થઈ ગઈ હે તો બધું થઈ જશે નહીં. પ્રાર્થનાથી બસ કે એમનું આગળની યાત્રા જે છે એ સારી રહે. એટલા માટે આપણે એ પણ નોંધ લેવાની કે પ્રાર્થના કરાવશું બધું સારું થઈ જશે, પણ આપણે એનાથી પરમાત્મા નજીક જોડાશું આપણે. એટલે આપણે અમુક વસ્તુ ખબર નથી. આજે આપણે ઘણો ટાઈમથી અભ્યાસ કરી રહ્યા તો ઘણા શબ્દો આજે આપણા કેવા ઉપરથી જતા રહ્યા. એવું હોય કે લગભગ બધું જ ડિટેલમાં આપણે જ્ઞાનરૂપી ગુરુદેવે સમજાય જ દીધું હોય, પણ આપણે કેટલું લીધું એ આપણા ઉપર એમ લીધું ને પછી એ જ કહી રહ્યા. તો ગુરુદેવને કહી, ગુરુજી જેમ તમે તર્યા એમ અમને તારજો. એ કેમ તર્યા? એનું જીવન જોવાનું એમ. જીવન જોઈ લેશું તો એના શબ્દોની જરૂર નથી. જીવન ઉપર આપણે અંગ્રેજી ચીંધી રહ્યા ક્યાંક કે એ સંસારી જીવે, ક્યાંક એના કર્મ હોય, પાપ પુણ્ય બધું હોય, એ કેમ તર્યા એમ આપણે એના બાળકો અમને પણ તમે તારજો. પરમાત્મા પ્રભુને પ્રાર્થના કરવાની કે આપણે સ્વસ્થ આપે. પહેલું તો એ સ્વસ્થ હશે ત્યારે આપણે આમાં આધ્યાત્મિક યાત્રા કરી શકશું. નકો ના થાય. આ થાય નહીં. એ કીધું તું જઈ તકલીફ થાય ને તો એમ જ એનું ધન્યવાદ કે આ દુખ્યું તો મને હુવા નથી મળ્યું. નકો હોઈ જત ને
પીડા આવે રીતે આપણે એને યાદ કરી રહ્યા. તો ધન્યવાદ. ને કેટલું યાદ કરી રહ્યા એનું તો કોઈ માપે નથી. ને જેને થયું હોય ને એ સ્વયંમાં સાક્ષી હે જ કે એક મિનિટની આપણે વેદના હે ને સહન નથી કરી શકતા. એક મિનિટે આપણે કેવી લાગે, એક કલાક જેવી લાગે રે. 9 મહિના આપણે ગર્ભમાં ઊંધા લટકીએ એ ભૂલી ગયા એટલે એ તો આનાથી ખરાબ વેદના કેટલી ખરાબ છે. બોલ દીધા કે અહીંયાથી છોડાવો, છોડ્યા પછી બારે આવી મોહ માયામાં. માયાએ આપણે નથી પકડી, આપણે માયાને પકડ્યા. માયા નથી પકડી. પછી એમ કે ભગવાને બનાવીએ, ભગવાને બનાવીએ તો પછી બનાવીએ પણ આપણે પકડવા નથી. આપણે બધામાંથી છૂટવા માટે હરેક વસ્તુનું આપણે એને નિર્માણ કર્યું. પરમાત્મા તો એનો જન્મ મૂક્યો સૃષ્ટિ ઉપર, એ તો કેવો હોય એના જેવો જ હોય. પણ આ બધી વસ્તુને આપણે પકડી રાખીએ મારું મારું કરીને. એક વાલા એમ કે સ્વાર્થે ભગવાને જ બનાવ્યો હોય તો એ ક્યાં ખોટો હોય. પરમાત્મા કોઈ નથી બનાવ્યો, પરમાત્મા માત્ર પ્રેમ જ બનાવ્યો હોય. એટલે આપણે અનુકૂળ હોય એવું આપણે ખપેરો એ બધું ભગવાને બનાવ્યું. બધા કલર પરમાત્મા બનાવ્યા તો આપણે એને તો માત્ર એનું સર્જન કર્યું. એનામાંથી એવો જીવ મૂક્યો. બધું જ આપણે બનાવ્યું. એમાં સારું જે આપણે લાગ્યું એ લીધું આપણે. ખરાબ લેવાનું નતું પણ ખરાબ એ આપણે શું કરી રહ્યા, લઈ લઈ રહ્યા. ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ બધું પરમાત્મા એને જ બનાવ્યું. એને તો માત્ર પ્રેમ જ સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યારે પ્રેમથી કર્યું ને પ્રેમ ભરીને મૂક્યો. પણ એમાં બધું આ આપણા જેવા માણસો હોય જ, જીવ હોય ઊભું કર્યું. પ્રેમ કરી પણ સ્વાર્થ નો કરાય જ ભેગું. પ્રેમ ભેગો ભગવાને સ્વાર્થે દીધો હોય. એટલે આપણે આપણા અનુકૂળતા કરી રહ્યા. પણ આ તો એમ જ કરવું પડે. આપણે અનુકૂળતા કરી તો લગભગ આપણે આમાંથી નીકળાય ના નીકળાય. આપણે કેટલા ભવથી હમણાંનું લગભગ એમ કહી કે અમે તો ભૂલો નથી કરી, ભૂલી ગયા તો ભવોનું તો યાદ ના હોય. બધું જ યાદ આપણે કઈ જ ભૂલ્યા નથી. ને આજની તારીખમાં આપણે આપણું માન સન્માન જોઈએ કે કંઈક સારું કામ કરીને તો 4 વ્યક્તિ મને સારું કે. આ માર્ગે આવ્યા પછી કેમ ભક્તિના 2 પ્રકાર, સકામ ને નિષ્કામ. તો આપણે આ સકામ ભક્તિ કરી રહ્યા એટલે અપેક્ષા રાખીએ હરેક વસ્તુની. પણ નિષ્કામ કે લક્ષ 84ના ફેરામાંથી ટળવું હોય તો નિષ્કામ ભક્તિ હોય તો ટળાય, એમને ના ટળાય. આપણે કેટલી અપેક્ષા હોય. એક વાલન જેમ કે કેટલું ગુરુદેવને યાદ કરું તો એમાં ત્યારે દુઃખ દેરાય. આ ખોટું હોય મને ખબર તો એવું કેમ મને વિચાર આવ્યો. એ વિચારેલો સારો હતો પણ મેં કીધું તમે એ ભાવથી જોડાના હતા કે હું ગુરુ કને જોડાઈશ, એગ્રીમેન્ટ કરે તો તમે મને દુઃખ ના દેજો. એટલે એ એક એવું એને વિચાર આવ્યો કે આટલું બધું રોજ એક કાર્ય ગુરુદેવને સોંપીને કરી રહ્યા તો એ કેમ અમારા ઘરમાં આવી તકલીફો, બીમારી આવી રહી. તો હજી આપણે અભ્યાસ બરાબર કર્યો નથી. પણ એને એમાંથીનો જવાબ તો મળ્યો કે મને ખબર પડે કે આ ગલતે હું ગુરુને કહું રહી કે તમે આ દુઃખ કામ દોરા હે. પણ એટલી ખબર હે દુઃખ જ આપણે શીખવાડેલું, સુખ ના શીખવાડે. દુઃખ જ આપણે જીવનમાં આગળ વધી રહ્યા. આધ્યાત્મિક માર્ગે વધવા માટે દુઃખ. આ કેળા ને આ મનુષ્ય સૃષ્ટિ જીવ આવ્યો દુઃખાલય જે દુઃખાલય જે પણ એ દુઃખને સુખમાં કેમ ફેરવવું એ આપણા ગુરુ શીખવાડે. હેતા ઈ જ ને. આજ જોઈ તો બધું ઈ છે. આજે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ તો આ જગત કેવું હોય, દુઃખી છે ને. કહેવાનો મતલબ લાગે ને આ બધા દુઃખી હે ને. જેને આજ બધું કેવું હોય કે હું કરું બધું થતું આવે ત્યાં સુખ દેખાય. દુઃખ સુખ આપણા કર્મને આધીને. પણ આપણે ભાગીદાર કેને બનાવી રહ્યા ભેગા? પ્રભુને, ગુરુદેવને, પરમાત્માને બનાવી રહ્યા. કે આવું કેમ થયું? આ બધામાંથી આપણે કાઢવા માટે જ. દુઃખ એ સ્વભાવે, દુઃખ આપણે લઈ રહ્યા ને શરીર લેવું સ્વભાવે, પણ એમાંથી આપણા ગુરુ આપણે એ છોડાવેલા. પણ આપણે તો કેટલો અભ્યાસ કરી રહ્યા
તો નાની મોટી વસ્તુમાં થોડાક ઘરી જઈ રહ્યા તો એ દુઃખ શેનું થાય એનું? એટલું ભણવા છતાંય ક્યાં આટલું થઈ ગયું એનું દુઃખ થાય. બાકી મારથી ભૂલ થઈ ગઈ, મેં નથી કરી, અસરું એ ના આવે રહ્યા. એટલું ભણવા છતાંય મારાથી કેમ થઈ ગયું? રોજ તમે તર્યા ને મને તારજો, રોજ એમ કહેવાનું. એ તર્યા ને આપણે તારશે ને. આજે આપણે એમ કહીએ ગુરુની કૃપા, આપણા ઉપર ગુરુની કૃપા હે. કૃપા કેને કહેવાય? આપણે આ કૃપા સમજી રહ્યા હે, ગુરુના આશીર્વાદ ખપેરા માંગી રહ્યા. કેને કહેવાય કૃપા? એ ખબર નથી છે ક્યારે, પણ ક્યારે એ બતાવો. 84 ફેરા કઈ ટળે? ગુરુજીની કૃપા થાય તઈ આવેલો. કૃપા હોય જો ગુરુદેવની તો ટળે 84 તાપ, જન્મ મરણની આપદા છૂટે આપોઆપ. પણ ગુરુની કૃપા ત્યારે થાય કે ગુરુના વચને હાલી. તો આજે આપણે એમ થતું હોય કે મારા ઉપર ગુરુની કૃપા, આપણે સાક્ષાત પરમાત્માનો અંશ હે, પણ ગુરુના આશીર્વાદ ને કૃપા ત્યારે થાય કે જે આપણે શીખવાડ્યા એ કરતા જાય તો આ જન્મ મરણના ફેરા ટળે. બાકી નહીં. આજે અપેક્ષા સાથે જોડાય કે મારું આ કામ થઈ જાય, એ તો ભગવાન પૂરું કરે. આપણે ત્યાં ડીલ કરી, હું તાર 25 માળા કરીશ, 50 માળા કરીશ, તમે મારું એટલું કામ કરી દેજો. એટલે આપણે ત્યાં એગ્રીમેન્ટ કર્યો એટલે થાય જ પૂરું. ને કરે જ ને કરે. એ કેટલું હોય પાછું ભોગવવું જ પડે. ત્યાં સ્ટોપ થઈ ગયું. કર્મ પૂરું ના થયું, કર્મને આપણે દબાઈ દીધું ને. આજે ગુરુની કૃપા, કૃપા કઈ થાય કે આપણે એના કીધા પ્રમાણે હાલશું તો થાય. આજ છે આપણા ઉપર કૃપા હે કેટલી હે? હા, બસ પાત્ર બનવાનું હોય. પાત્ર બને તો જન્મ જન્મના ફેરામાંથી છૂટાય, કોના છૂટાય. એક એક શબ્દ જે છે ને ભજનનો, પ્રાર્થનાનો એટલું શીખવાડેલો. આપણે બોલી ના બોલ્યા કૃપા હોય જો ગુરુદેવની તો ટળે, પણ એ સમજી જ ના શકે આપણે. પણ એની કૃપા હોય ને તો 84 લાખ યોનીમાં ભટકી એ ફરી ના જવાય. નકો ગુરુની કૃપા ના હોય તો પાછું ત્યાં જવું જ પડે. હવે કૃપા થઈએ પણ એ કેરાને આપણે કરતા જશું તો નકો નહીં. થાયરું છૂટી જાય. એટલા માટે કેરા કે પેલું સમર્પિત થવું પડે. સમર્પિત થઈને તો એ કેમ એમ થાય, નકો ના થાય. આપણે સાંભળેલું કરી રહ્યા પણ સમર્પિત થઈને અંદર ભીતરથી આપણો અવાજ આવે. આપણે શું કરવાનું હોય, ક્યાં અટકવાનું હોય, ક્યાં હાલવાનું હોય, એ અંદરથી અવાજ આવવા માંડી જાય પછી. પણ આપણે હજી શું બાહ્ય સાંભળી રહ્યા, જેટલું પાલન થાય એટલું આપણે કરી રહ્યા. પણ સમર્પિત થઈ ગયા, એ ન થઈ ગયા પછી ઈને આપણે શું થઈ ગયા? એક થઈ ગયા. તો પછી અભ્યાસ થવાનું છે. પણ હજી આપણે અલગ હઈ એટલા સારું આપણો આજે અભ્યાસ નથી થતો. કંઈક થાય રહો નથી થતો. આજે એમ કઈ મને એવું આપણે લક્ષ્ય નથી રાખ્યું કે મને એટલું કરવું છે, કે મને એટલું સવારે ઉઠીને એટલું મને કરવી, મારી ક્રિયા કરવી, જી ગુરુદેવ કેરા એટલું મને કરવું હોય. તમે કરાવજો, મારાથી નહીં થાય. બસ એટલું બોલીને તો ઈ કરાવવા માંડે. પણ ના, કાલ ઉઠી જ જઈશ, હું આવે ને તે અટકી જવાય. હુંથી નથી થતું. હુંથી તો કેટલા ટ્રાય કરી લીધા, થયા ના થયા. ને કદીક નહીં ઉઠાય ને તો જીવ નહીં બળે. નહીં બળે. તમે જ કીધું કે ઉઠાડ્યા નહીં, હવે હાલો. એ પ્રેમ હોય ને ત્યાં આપણે આ વઢી શકીએ. ના વઢાય. એમાં કદીક જ ઊંઘ આવી જાય. પછી રોજ ઉઈને પછી એમ કહો કે તમે ખબર હતી તો પુરાઈ દીધા. કદીક જ શરીર થાક્યું હોય તો જ, નકો ડેલી એને મોપીને કરી તો સવારે એલાર્મ વગાડે જ એનો વગાડે. કરવું હોય તો આજે આપણે એમ કહીએ કે ગુરુની કૃપાથી ત્યાં બેઠાય. પણ જન્મો જન્મનો પુણ્ય ભેગા થયા ને ત્યારે અહીંયા બેઠાય. અહીંયા બેસું ને કરશું ને ત્યારે એની કૃપા થશે. આજે એમ થાય એની કૃપાથી બેઠાય આપણે. પણ ના, આપણા જે પુણ્ય હે
એમનાથી ભેટ થઈને આમાંથી આ ગુરુદેવ આપને છોડાવતા જશે. પણ આપને લક્ષ તો હોવું જોઈએ કે આપણે શું કરવું હોય તો થાય ને તો ના થાય. હવે ગાય હે ને વાછડાને મૂકીને ધણમાં જાય, તેની સ્મૃતિ ક્યાં હોય? વાછડામાં જ હોય. બપોર ચાર ચરે તો એમ થાય કે ઘરે શું કરતું હશે મારા બાળક, શું કરતું હશે હે. એમાં નાનકડું હોય તો કેટલી સ્મૃતિ હોય, એને ધવડાવવું હોય. તો એ હાંજે ઘરે આવે ને એટલી દોડતી આવે, દોડતી આવે ને એ વાછડું મોઢામાં લે નહીં, બસ એ વાછડું આપણે થઈ જઈએ. કે ગુરુને સ્મૃતિ છે, મારું બાળક ભૂખ્યું હોય આખો દિવસ એ આપણે યાદ કરેરા. પણ આપણે આ મોહ માયામાં નાનું બાળક હોય, આપણે જોજો નાના બાળકને ક્યાંક મૂકીને જશું ને તો એ થોડીક વારમાં ભૂલી જશે મમ્મીને. એને ખબર જ ના હોય કે માં કોણે, દાદી કોણે, જેના ભેગું ઘણું રહે એમાં એની નાનકડું 8-10 મહિનાનું હોય ત્યાં સુધી. પછી તો એને મમ્મી આવડી જાય. ઓલું દોડતું ઘરે આવીને ખાય આ હમું એના જોયું. બસ આજે આપણું ઈ હે કે સત્સંગમાં બેઠા હે ત્યારે આપણો ઈ ભાવ હોય ને બારે નીકળ્યા પછી પૂરું થઈ જાય. ગુરુ એટલી કે મારું બાળક ભૂખ્યું હોય ને શું જરૂર આપવા માટે ઈ એને બેચેની રહેલી સ્મૃતિ છે હરપલ હરઘડી. ને ઘરે આવ્યા પછી હમું એ ના જોવે તો ક્યાંક આપણું એ નથી થતું. એ તો છે જ, આજ મહેસૂસ કરો નિહાળો છે જ, પણ આપણે એને માણી નથી શકતા. પ્રેમ 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 તો કરવો જ પડશે. પ્રેમ વગરની ભગવાનને કમાય હો. આપણે એમ થતું હોય કે હું કરી લઈશ, ના થાય. ને પ્રેમ થાય ને ત્યારે જ સમર્પિત થઈ શકાય. સમર્પણ ક્યારે થવાય? સમર્પણ કેને થઈ શકી કે જ્યાં પ્રેમ હોય ત્યાં બધાને પણ નથી થઈ શકતા. એટલા માટે ગુરુને સમર્પિત થશું ને તે પ્રેમ જાગશે, તે આપોઆપ આપણી દ્રષ્ટિ સમદ્રષ્ટિ ત્યારે થશે. વ્યક્તિને પ્રેમ કરશું ને વસ્તુને તો નહીં થાય. એ વ્યક્તિને વસ્તુ સીમિત જ રહેશે પ્રેમ. આજે આપણો ઈ છે બાળકોને પ્રેમ, પતિને પ્રેમ, પછી તો બીજાને તો બધાને રોલે આપણા. પ્રેમ નથી, એટલી બધી લાગણી ના હોય. એ આપણું જ લોહીએ એમ, આપણું જે એમ. આપણે કેનું બુંદાઈ એનું જે નથી અલગ હે. એને તો બધા ઉપર આખો જ પ્રેમ હોય. તો આપણે એનામાંથી જ વિખોટો પડેલો અંશ છે. તો મને કેમ એ સ્મૃતિ યાદ નથી આજે? કેમ તમારામાંથી વિખૂટો પડ્યો એ કેમ મને યાદ નથી? કઈ એવા પ્રશ્ન થવા ખપે. આપણે આવ્યું તો હું કોણ છું એ સતત થવું જ જોઈએ. તો જો આપણે ભારે ઘડીએ કે કીડી ચડે પણ તોય હિંમત હારતી નથી. એમ આપણે રોજ કીધું હું કોણ તો જવાબ આવશે જ. પણ આપણે શું હોય કે જવાબ આપણે કેવો ખપેરો? ઇન્સ્ટન્ટ, તરત જ ખપેરો ને. તરત ના આવે, બીજી વસ્તુનો આવે પણ આનો ના આવે. આજ ઘડો ગરવો ને કુંભારને તો પેલી માટી લેવા જાય, ભીની કરે, પછી એને લીસી કરે ખૂંદીને, પછી એને ચરખા ઉપર રાખીને એનો ઘાટ ઘડે ને એમાં તિરાડ ના પડે ને એટલે એને શું કરે? શેકાવે, તપાવે. ને તપાયા પછી એને શું કરે? ટકોરે કે બરાબર હે. પછી એમાં પાણી જળ ભરાય ત્યારે મીઠું લાગે. તો આપણે આજે ઈ છે, આપણે આ દેહ હે એ એક ઘડો હે. ગુરુદેવને તપાવી ટકોર કરીને મીઠી ટકોર, કડવી ટકોર કરીને આપણે એવી શીતળતા, એવા શીતળ બનાવેલા હે. પણ આપણે આ ટકોર આવેલી ને તેમાં બહુ દુઃખ થાય નથી થતું. આ કેમ થયું ના. એટલા માટે સતત નિરંતર આપણે નામ જપ રાખશું ચાલુ તો આપણો આ પંથ કપાશે. હાલો અનુષ્ઠાન કરી નાખીએ કે તો વર્ષમાં 2 વાર કરીએ આપણે પણ એનાથી ઘણું તો આપણે શું કરી નાખીએ? પાપ પુણ્યના કેટલા બધા બેલેન્સ હે જ નહીં નથી. તો આપણે પેલું તો જો હજી કહી દઈએ કે સમર્પિત થવું જ પડે. આપણા ગુરુ જેને આપણે મંત્ર આપ્યો એમને. પછી જ્ઞાની ગુરુ તો કીધું માર્ગદર્શક આપણા જીવનમાં ઘણા આવી જશે.
આપણે રસ્તો બતાવવા. કીધું ઘર બેઠે આવી દરવાજો ખખડશે કે હાલ દીકરી દીકરા હું તને દેવા આવ્યો હોઉં. બસ પાત્ર બનવાનું હોય. એટલા માટે મંત્ર આપ્યો કે રડતા 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 એક દિવસ આપણી પાત્ર બનશું. કયું પાત્ર? કે સદગુરુ સામેથી આવે ઈ પાત્ર. ઈ જ્ઞાન આપશે ને ત્યારે જીવનમાં ઉતરશે. તો પણ આપણે હજી તો ને આજે જો સમાધિએ જશું તો મૂર્તિ કે ખોટું કોઈ જવાબ આપશે નહીં. અત્યારે જે હયાત છે ને સાક્ષાત પરબ્રહ્મ કોણ? કે અત્યારે હયાત જે ગુરુ સંતો છે એમના કને જ્ઞાન લેવું પડશે. આપણે જજો તો બોલે ના બોલે, એ તો આપણા જે છે નથી. પણ આપણે વાર તહેવાર જીવનમાં આવે તેથી ત્યારે આપણે દેવ દર્શને જવું પડે. પણ ઉંમર જઈને તમે બેઠા બેઠા એની આગળ ખોટા આગળ બોલો તો શું જવાબ દે? કઈ ના દે. એટલા માટે જીવનમાં સદગુરુ કહેવાય ને, સદગુરુ કરવા પડે. એ કરવા ના પડે. સદગુરુ એમને કીધા કે જે આપણા જીવનમાં માર્ગદર્શક બનીને આવેલા એમને સદગુરુનું થી સંબોધ્યું હોય એને. પણ આપણે હવે શું થાય, માણસ અધૂરી હોય ને ફિટ થઈ ગયું હોય કે ગુરુ કર્યા પછી સદગુરુ કરીને તો જ આપણે આગળ વધાય. આપણે એ નેગેટિવ લઈ લીધું હોય, પકડી લીધું હોય. પણ ગુરુ થઈ ગયા તો સદગુરુ એક દિવસ સામે ચાલીને આપણા જીવનમાં આવી જ જશે. ને આયા પછી આપણે ધન્યવાદ ગુરુદેવ, ધન્યવાદ કે આ સ્વરૂપે તમે આયા. એ શબ્દ આવે ને ત્યારે બાપ રાજી થાય ને ત્યારે આપણા ઉપર આશીર્વાદના વર્ષા વરસે. નકો ના વરસે. તઈ કૃપા થાય. એ વ્યક્તિ માર્ગદર્શન વાળો આવ્યો હોય ને એને ઓળખી શકી તો. નકો બાપુ કહેતા હતા ઘણા વેપારીઓ આવશે, ઘણા ફેરિયાઓ આવશે વેપાર કરવા, પણ આપણે ક્યાંથી આપણે માલ લેવો એટલી તો આપણે ખબર હોવી જોઈએ. આપણે આ બાહ્ય આપણે શોપિંગ કરી રહ્યા ત્યાં તો કેટલી ચકાસણી કરીને લઈ રહ્યા કે નહીં, કેવું કપડું, પાછી ઉંમર તો એમ કઈ ધોશું તો કલર નહીં જાય, જશે તો પાછું દઈ જઈશ. આપણે એટલે ઊંધી પૂછા કરી રહ્યા તો આપણે આ માર્ગદર્શક આવેલા ત્યારે કેમ આપણે ઓળખી નથી શકતા? માર્ગદર્શક આવ્યા પછી આપણા જીવનમાં બદલાવ થાય તો સમજવું આપણી યાત્રા થોભીના જેવી ખપે. એ ધીમે ધીમે ચાલુ રહે તો સમજવાનું કે બરાબર આપણે ગુરુદેવે સદગુરુ સ્વરૂપે આ વ્યક્તિને અમારા જીવનમાં મૂકી. બધાના જીવનમાં અલગ અલગ વ્યક્તિ આવે. એવું નથી કે એક જ વ્યક્તિ માધ્યમ બને, અલગ અલગ હોય. પણ આપણે આપણા ગુરુ કેરા કરવા પછી આપણા જીવનમાં આપણે ફેરફાર દેખાવો જોઈએ. તો આપણે તો કેવું હોય કે પેલી માંગણી કરશું ને કે હું આટલું કરીશ તો આટલું કામ થઈ જાય. જોડાવાશે એનાથી જ, એના માટે કોઈ વાંધો નહીં. પણ એ ભાવથી એ જોડાય ને પછી છોડાવશે એ જ કે કેટલા દી તું માંગ કરીશ, તું કેટલા દી માંગીશ. આજે આપણે માંગતે નથી આવડતું, શું માંગવું એ ખબર નથી. આપણા માટે વિશાળ દરિયો તૈયાર રાખ્યો અને આપણે એક બુંદ માંગી રહ્યા. એવું થઈ જાય. એટલે જ કહી રહ્યા કશું ના માંગવું. કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ ને ઘરમાં તો બસ ગુરુદેવ તને ખબર હે ત્યારે મંત્રના જાપ કરવાના. બાકી કોઈ આટલું કરી નાખીશ, આટલું આ કરી નાખીશ એ નહીં. એમને એમ સ્વેચ્છાએ કરીને તો આવે નહીં. નાનું મોટું એક સત્કર્મ જે છે ને, દાન પુણ્ય કરવું, નિહાળી કરવી, આપણે જે કરી રહ્યા એ એક સત્કર્મ છે, એક ભક્તિનો જે એક પાર્ટ એ કરવાથી આપણે ભગવાન સાથે આપણે જોડાવાય. પણ આપણે બાધાથી બધું કરી કે મારું આ કામ થઈ જશે તો 10 નિહાળી જમાડી દેશે, પણ પહેલી 10 જમાડી દઈ તો પણ આપણે હવે એ ખબર પડી. કોઈ બી અમુક સમય થાય એટલે અમુક સમય આપણે આપણી સ્વેચ્છાએ એ કરી જ નાખવાનું. કઈ વિઘ્ન આવે કે ના આવે એમ જ પાછા પૂછીએ આપણે બી કે કઈ છે તમારા ઘરે નિહાળી કરીએ તે આપણે પૂછીએ જ ને. ખબર હે કે બધા સ્વાર્થથી જ કરેલા, વગર સ્વાર્થથી તો કરતા જ નથી. અમારે જો ધંધામાં અત્યારે નુકસાન છે, પ્લોટ ફસાઈ ગયો, થઈ જશે તો દીકરીને 10-10 હજાર દઈશું, પણ પહેલા 10-10 દઈ તો એ જીવ નથી આવે ને એમાંથી દેવાય. જે વધારો આવે ને એમાંથી દેવું હોય આપણે. કેટલો સ્વાર્થ છે.
આ દસું દેવાનું મન નથી થતું કમ આપણું હોય આપણે કમાયું એમાંથી કેમ દેવાય એમ થાયરું બધાને થાયરું આપણે નહીં બધાની વાત એ આજે પણ આપણે સ્વેચ્છાએ આપણે નવું કામ રાખી કોઈ બી નવું કરતા હોય પેલું સ્વેચ્છાએ આપણે આપી દેશું તો દેવા વાળો ડૂબળો નથી ઘણું દેશે એટલે આપણે હવે કદાચ ભાવ હોય તો વર્ષમાં 1-2 વાર નિહાળી કરવી હોય તો કરવાની પૂજા પાઠ જે કરાવવો હોય આપણે સ્વેચ્છાએ કે છે ને ઉમેદવારીની ઉમેદવારીની આવે ને તે બાપ રાજી થઈ જાય ને જ્યાં પાછી કઈ તો કેટલું એક થાળામાં બોલાય કેટલું પ્રકાશ આવે એમ અની 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 આટલો જ પ્રસાદમાં આવડે કામ આપણે કરાવી લઈ રહ્યા ને પૂજા બેસું તે હસવું આવે ખબર પડી નથી ખબર કેમ થતું બા આજ બધા પૂજા કરાવી આપણે તો કરાવતા નથી કોઈ પણ એ કરાવીએ તો અમે આટલો થાળ હોય એમાંથી વળી વાટકી વાટકી કરી લઈએ કેટલું આપણે કરી રહ્યા એટલે નિયમ જ રાખવાનો જો આપણે ભાવ હોય પૂજા પાઠમાં તો વર્ષમાં 1-2 પૂજા આપણે સ્વેચ્છાએ ઉમેદવારી કરાવી દેવાની 1-2 નિહાળી જ આપણે વર્ષમાં જમાડી દેવાની પછી નાનું મોટું દાન પુણ્ય કરવું હોય એટલું આપણે રાખવાનો જ ટાર્ગેટ કે કમાણી થશે કે નહીં થાય પણ એક સારો ઈચ્છું સેવાનો ભાવ સેવા સ્મરણ કેમ કે સેવા કરવી જ પડશે એટલું નામ સ્મરણ એ નહીં હાલે ભેગું નાની મોટી ક્યાંક કોક બેલેન્સ હોય પૈસાનું એમ નાથી કરે કોક શરીરથી સેવા કરે બધાને ભગવાને અલગ અલગ આપીએ પ્રેરણા ને આ જેટલું જોજો જે શરીરથી સેવા કરે ને એમનું શરીર તંદુરસ્ત હશે ને જે પૈસાથી કરતું હશે ને એનું શરીર ક્યાંક નાનું મોટું દવાખાને દેતા હશે હોય ભગવાનને ખબર હે કે આના કન પૈસા હે એ દવાખાને જઈ શકશે આ શરીરવાળા બિચારા જો એ પૂજું નહીં કરી શકે મોંદા કરશું તો એમાં મણ કોક મળશે આજે હમણાં લખાવવું હોય તો આપણે લખાઈ શકીએ જેના કન હોય એમ કેમ 5 દિવસ આપણે અહીંયા સેવા દેવા જજો તો લગભગ નહીં દઈ શકાય સમય નથી એમ કહીને આપણે સમય તો બહુ જ બધો હોય છે કે નથી છે પણ આપણે એનો દુરુપયોગ કરી રહ્યા એટલા માટે તો હજી ફરી આપણે રિવિઝન કરી લઈ કે ગુરુને સમર્પિત કે આ મનુષ્ય જીવ મળ્યો હોય ને એ કેટલો કિંમતી છે ને એ આપણે ખબર નથી પણ જ્યારે થોડીક પણ ભક્તિભાવમાં ચંચ ડબલશું ત્યારે ખબર પડશે કે ખરેખર આ દેહ મળ્યો હોય બસ પાત્ર બનવાનું હોય આપણે ગુરુ મળી ગયા ને ના મળી ગયા પરમાત્માને કોલ દીધા આપણે કે હું બારે જઈ તારું નામ સ્મરણ કરીશ ને મોહ માયામાં વીટાઈ ગયા એટલે આપણા જીવનમાં કોણ આયા ગુરુ આયા ગુરુ આપણે આ બધામાંથી છોડાવવા માટે હવે તો છૂટવું પડે હવે તો ખબર પડી ગઈ ને હવે કોઈ બંધાને નથી છે કે જે ભાવે ઈ ખાઓ પણ શુદ્ધ હે કે નહીં એ વિચાર કરવો પડે આ છે તમો ગુણ રજો ગુણ ને સતો ગુણ આપણામાં અત્યારે કીએ તમો ને રજો આપણામાં ઈ વૃત્તિ આજે ને સંતો એ બધા સતો ગુણ વાળા તો આપણે એના જેવા બનવું હોય આ બધી શેનાથી આપણા આહારથી જે આહાર જેવો એવો ઓટકારે એટલે જ કહેરા કે આહાર આપણે શુદ્ધ લેશું તો આપણે આળસ નહીં થાય આજ આળસથી જ આપણે આ પડ્યા રહી ગયા આળસથી જ થાય બાકી કોઈ એવું આપણે શરીરમાં તકલીફે નથી કે ના કરો પણ ખબર નહીં આખો દિવસ 24 કલાક જતા કેમ રહેલા તારું કંઈ જ કરતા નથી એક નાની મોટી ન કરવાનું ઈ થઈ જાય કર્મને આધીન છે આપણે બધું શું બરાબર આમ ડિટેલમાં જ સમજાયું પણ કેમ ઉતરતું નથી મને એ પ્રશ્ન કેમ થતો નથી અહીંયા બેઠા ને એટલી વાર બહુ આનંદ આવેલો બહુ જ આવેલો કે શબ્દો નીકળે ને સંભળ્યા જ કરીને મારા જ હારું છે પણ બારે નીકળી રહ્યા ને તઈ હવે વેર વિખેર થઈ જાય ને છે પણ ક્યાં આમ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય આ હાચું આ કેમ થાય આ કરું હું કરું એવું સંશય થાય આપણે આ બેઠાઈમાં બધાની વાત નથી આ છે અમુક એમને પોતને લેવાનું જે કરે ને મસ્ત
એ તો બેસ્ટ એને આગળ કરતા જ જશે, ગુરુદેવ છે જ સાથે છે ને. હવે આપણે બજારમાં મેળામાં જઈ ને આપણા પપ્પાએ આપણો હાથ પકડ્યો હોય કે આપણે એની આંગળી પકડી હોય તો કોઈ ચિંતા થાય? ખોવાઈ જવાની બીક લાગે? આજે આ મેળો છે, આ મોહ માયા રૂપી મેળામાં આવીએ ને ગુરુએ આપણો હાથ પકડ્યો હોય, આપણા બાપે આપણો હાથ પકડ્યો હોય તો પછી ડર શેનો લાગેલો આપને? હું ખોવાઈ જઈશ એવો હે લાગેલો? લાગતો તો નથી લાગી, હવે નથી લાગતો. હજી આજની તારીખમાં આપણે જેનો હાથ પકડ્યો હોય ને આ દેખાય એ તો એક દી છોડીને જતા રહેશે. આપણે બીક લાગેલી કદાચ મારી પત્નીનું મૃત્યુ થયું તો, મારા પતિનું થયું તો. આપણે બીજાનું તો બહુ લેવા દેવા નથી, એટલે એ બધા તો કેવું હોય કે એ ભલે લોહીના સંબંધ ખરા, આ સાસુ સસરાને કઈ થઈ જાય તો આપણે એટલું બધું ના થાય, બાળકોને થાય ને તો એટલું બધું ના થાય. પણ પતિ પત્ની એક એવું જોડે ને, સારસની જોડ, એક વિખૂટું પડે તો શું થશે એવો ડર લાગેલો, એવો ભય લાગે. ભય બીસું તોય જનારા જે, ની બીન તોય જનારા જે. જેનું તેડું આવશે ને, સમય આવશે ને ત્યારે એ જીવા સૃષ્ટિ ઉપરથી જતો રહેશે. એક શ્વાસ પણ લેવા મળતો નથી. આપને એમ થાય હવે આ જલ્દી ઘડીએ જલ્દી ગંગાજળ લઈ આવી, પાવર લઈ આવી, એ રહી જાય, મોઢામાં શ્વાસ એક વધુ લેવા નથી મળતો. એટલે આપણે આજ બેઠા હોય તો આપણે બીક લાગેલી હે. જીવવાનું નથી, એના સામે લડવાનું હોય કે એક દિવસ જવાનું છે. એટલે કેરા કે આપણે અંદર જે બેઠો હોય નિજ સ્વરૂપને ઓળખી લેશું ને ત્યારે આપણે આ બાહ્ય સંબંધોથી કોઈ ભય નહીં લાગે. પાછો શું કરવા ભય લાગે કે આપણી અપેક્ષાઓ ઈ પૂરી કરે. આપણે હજી ક્યાંક અપેક્ષાથી જોડાયેલા એટલે આપણે એમ કે પતિ જતા રહેશે તો આ ઘર કોણ હલાવશે? છોરાનું શું થશે? ત્યાં ઘર હલાવતા હતા, કોઈ પતિ નતા હલાવતા, પતિને પ્રેરણા દીધા વાળા ઈ જ હતા. તો એ માણસને લઈ લેશે તો એની પાછળ કોક એવું પ્રેરણા આપીએ દેશે. પણ આપણે હજી બહુ બીક લાગે, એકલા એકલા બેઠા બેઠા એવામાં બહુ જલ્દી જતું રહેવાય નેગેટિવિટીમાં. પણ એ પ્રશ્નમાં જઈને હું કોણ છું એમાં તો આપણે નિજ સ્વરૂપની ઓળખાણ થઈ શકે કે ના સાચી વાત છે, હું તો એનો અંશ છું, કંઈ ક્યાંય અટકી જતું નથી. પરમાત્મા બધું જ કર્મના આધીન બધું ગોઠવેલા છે, બધા વ્યક્તિને ગોઠવેલા ને ક્યારેક એને લેવાય એ નક્કી છે. તો આપણે આજે ભય લાગેલો એ એટલો જ ભય બધો છૂટતો ગયો એક આ પતિ ને પત્ની વાળો એક ઈની બહુ જ કેમ શું કરવા કે હું ને તું એ કઈ, એટલે એ કઈ આપણે અર્ધાંગીને કહેવાય ને, આપણે એને સમર્પિત થયા, આપણે એના થઈ ગયા. એટલે ને એ જે આપણે નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય કે આપણે આપણા ગુરુને સમર્પિત થઈ ગયા, હું ને એ એક જ ત્યારે આ બાહ્ય જે ડરે એ હટી જશે. આપણે હજી ભીતરની યાત્રા હજી જાણી નથી, એટલે આજ કોઈક જીવ જતો રહે ને વિચારવાનું શું થશે કે કાલે આપણે વિચારું થવાનું જ છે. તારા પછી મારો, મારા પછી તારો, એક એકનો વારો હરેક વસ્તુમાં આવવાનો છે. કોઈ આપણે અમરપટા લઈને આવ્યા નથી. અહીંયા પણ તોય હજી ડર લાગેલો ને, એટલે કે મૃત્યુ જોવો, પોતાના મૃત્યુથી ડર નહીં લાગે બહુ. આપણે મરી જશું પછી કઈ દેખાનારું નથી, કઈ થનારું નથી, ખબર એ નથી. પણ બાકી જે આપણી સાથે જોડાયેલા ને એના મૃત્યુથી બહુ ભય લાગેલો. તો બધું આવું લેસન વિચારશો ને ત્યારે ગુરુજી આ બધામાંથી આપણે શું કરતા જશે? જોડાવતા જશે. હાલો ને મળ્યું મળી લો ને, આમાં શું સમય બગાડવાનો? મળ્યું હોય મળવાનું હોય, પણ એક દિવસ આ યાત્રાએ ચાલવાનું છે બધાને. આ પંથે બધાને હાલવું જ પડનારું હોય. તો પછી જાગ્યા ત્યારથી સવાર ના કરી લેવાય, જાગ્યા પછી સુવાનો નાટક ના કરાય. ખબર હોવા છતાંય મને નથી ખબર, કરવું ના હોય તો એમ કઈ આપણે કે જે કરતા હોય ને એમ કે અમને ખબર એ નથી હો, અમારથી કઈ થાય નહીં. ને આપણે થોડું કંઈક કરીને એટલે કેટલું બધું કહેવા માંડી છે. કારણ કે આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણે ચાલતા થઈએ ને ત્યારે ગુરુના શબ્દોને વચને ચાલીને ત્યારે આપણા અંદરથી જે આપણા દુર્ગુણો હોય એ વ્યક્તિ આગળ આપણે મૂકતા હોય કે મેં મારા જીવનમાં આ બહુ કર્યું, આ બહુ કર્યું. પણ જઈએ મૂકો ને, હું હવે 3 વાગે ઉઠો એટલે કેટલી માળા કરું, ગુરુને ભેગા જ રાખું, તેવા આપણે રોંગને પાછળ થતા
કહેતા જાય. ને એ ક્યારે કહેવાનું હોય કે એવું કોઈ વ્યક્તિ પાત્ર બને, આપણે ક્યાંક માધ્યમ બનાવે ને ત્યારે. પણ આપણે આજે ઈ નથી કહેતા. એટલે હવે અમે નિંદા નથી કરી, પણ બાજુવાળા કરે તો શું કહેવાય? પેલું એટલું કહી દે, અમે બહુ જ કરી હતી, ખરેખર મેં બહુ કર્યું હતું, તો ઓલામાં ફેરફાર થાય. પણ ડાયરેક્ટ એમ કહી દે ને તમે બંધ કરી દો, આ નથી કરવાનું, તો ના ફેર પડે. પેલું આપણે સાચી વાત, એમ એક જ ધોરણ નહીં, હે તું એ ગાંડો ને હું એ ગાંડી, એના જેમ છે. તે ભૂલ કરી એવી મેં કરીએ. હજી એક વાલાનો હતો ક્વેશ્ચન એવો કે અમારી સોસાયટી નિંદા, એ બધા એમ કે નિંદા ના કહેવાય, વાતો કહેવાય. હે વાતો કરો તો કેની કરવાની? રામની કરવાની. તો આપણે વ્યક્તિમાં ક્યાં હજી રામ જોયા કે અમે સાચું જ કહેતા હતા એ આવું કરે રામ, પણ એ સાચું કહેવા વાળા કોણ? આપણે એટલું તો સત્સંગમાં આવી ગયું હતું. કદાચ જે ભૂલી જાય તો રિવિઝન થાય જ રહ્યું, નથી થતું. પણ કે બધા ભેગા થઈને તે બધા એકબીજાનું હજી અમે આ સત્સંગ સાંભળી રહ્યા ને તે થાય રહ્યું, તો હજી આપણે બહુ કોસો દૂર રહી કે જે આપણે આવી નાની વસ્તુનો ત્યાગ નથી કરી શક્યા. કે લોકો હિત નથી ઈચ્છી શકતા, તો આગળ કેમ વધાય? આ હિત જ થયું. કોકનું એનો સ્વભાવ એને એ યોગ્ય લાગ્યું એમ કર્યું, પણ આપણી ત્યાં પરીક્ષા હતી કે આપણી કેટલી સ્થિરતા રહેવી. એટલે અહીંયા છે જ, પણ એની સાથે જોડાયેલા એ નથી. પણ એમના માટે આજ કહી દે કે આ કોકની ચિંતા ને નિંદા એ બે જુદી છે. હવે કોઈક આવીને તમને એમ કે વાલા ઓલા બિચારાના અમે ઘરે, તો તમે દવાખાનાનું એડ્રેસ દો ને તો ચિંતા, બાકી તમે એના ઉપર નમક નાખો ને, સાચી વાત એ તો એવા છે કઈ કરતા નથી, ખબર ના પડે તો નિંદા. વસ્તુમાં બે ફેર, પણ આપને ખબર નથી. આજે આપણે આપણા ગુરુ પાસે જઈ રહ્યા, તો ગુરુ આગળ આપણે આપણા બધું કહી રહ્યા, દુઃખની વાતો નથી કહેતા, કહી રહ્યા. પછી ગુરુદેવ શું કહેરા? થઈ જશે દીકરા, ચિંતા ના કર, આ કર્મને આધીને આ બધું. આપણે કોકને હોય ધંધામાં હોય કે ના ચાલતું હોય, કોઈક ઘરમાં નાની મોટી સાસુ વહુની બહેસ હોય, દેરાણી જેઠાણીની હોય, તે થાકીને છેલ્લે આપણે દવાખાને જઈ ઘરગથ્થુ તો ઉપચાર કરી પડે, બેનપણીને કીધું હોય, બધું કર્યું હોય, પણ ત્યાંથી કઈ રિઝલ્ટ ના મળે ને છેલ્લે ત્યાં જઈ, પણ પહેલા જ ત્યાં જતા રહી તો આ બધું કેટલાને કીધું એ ભેગું કર્યું પાછું. જઈ ગુરુ સમજણ દે ત્યારે મથમ હાથ દઈને એમ કે ખરેખર અહીંયા પેલી આવી ગયો તો બધું જ મેં ત્યાં જ આપણે એક એક જીવ કને શું કરવું પડે? ક્ષમા માંગવી પડે. કે એક એક જીવને આંખથી, વાણીથી, કાનથી, આપણે એક એક ઇન્દ્રિયોથી એમને આપણે ક્યાંક સાચા ખોટા ભાવથી આપણે ક્યાંક એને જોઈએ ને હજી જો ગતગંગામાં આયા પછી આપણી એ દ્રષ્ટિ ત્યાં રહેતી હોય તો બહુ ગલત. બસ ઈ ગમે તેવો આપણે દેખાણું ચિત્ર, તો ચિત્રને આપણે શું કીધું? દર્પણ બની જવાનું. વાલા કે દર્પણ વાળું ખબર ના પડી તો દર્પણ કદી ડગે હલે કઈ નહીં, એને ગમે તેવું જોવે તો એ બધું સાચું જ કે ને. બસ એમ આપણે દર્પણ બની જવાનું, ગમે તેવું બાહ્ય આવ્યું તો આપણે એ સ્થિરતા રહી ગઈ. પછી એનો સ્વભાવ બસ મારો તો પરમાત્મામય હે, પ્રભુમય હે. આપણે પ્રભુમય થવા આવીએ, પરમાત્મામય થવા આવીએ. કોણ કરશે? ગુરુદેવ કરશે. એ જ કરે. પ્રભુ કોણ, પરમાત્મા કોણ, એ તો કોઈ ખબર નથી આપને, પણ ગુરુજી એ તો ખબર એ આપને એવા બનાવે ને સદાય આપણે એમાં જોડાયેલા રહી. આજે એવો ઘરે બેઠા હોય તો એવો મનથી એવો વિચાર આવે કે બસ આ બધું ખોટું હોય, મને હવે આમ જ જવું એવો વિચાર આવે. બસ એમ સંસારનું ભલે ગમે તેટલું સુખ હોય કે દુઃખ હોય, પણ બેઠા બેઠા ગુરુદેવ તમે જે માર્ગે હાલ્યા એ માર્ગે મને હાલવું હોય એવો ભીતરથી એવો ભાવ તો થવો ખપે. એ ભાવ થાય ને તો હલાય. માત્ર સંસારના સુખ માટે સત્સંગ નથી વાલા, એનાથી વિશેષ પ્રાપ્ત કરવા માટે આપણે આજે બેઠા. બોલી રહ્યા ને લખ 84 ના ફેરા ટળી જાય, તો આપણે તો પછી કયો ફેરો ટાળવા એને બેઠા? એ જ બેઠા ને આ ભવમય થશે એ આપને કઈ ખબર હે? આ બે શું
બેઠું બેસું એમ કરતા કરતા કેટલા ભવોથી આમ બેઠા આવીએ. પણ તોય હવે એમ લાગેલું કે હવે સાચી સમજણ પડેરી ને ક્યાંક લેવાયરી ક્યાંક છૂટેરી એ ખબર બધી જ પડે જ રહી. ને છૂટ્યા પછી ઘણું એક દુઃખ થાય જ રહ્યું કે કેમ છૂટી ગયું આ બધું. વાલાને કીધું ઘઉંના કટ્ટા આયા ને તેથી હવારે વહેલા ઉઠીને ચણાએ લઈને બધા મંડી પડ્યા હો. એકાએક ના ઘરે ચણો ચાલતો તો હે અંદરથી શું જુદું કરતા હતા. એ બે દીરેને વીખી તો ના હાલે. એ પણ કેવી આપણે આમ કમ આવેલું ને તો પેલું જ કમ કરી લઈએ આપણે હે. પણ આ મોટું કામ કદી ભવો ભવથી મળ્યું હોય ને એ કરવા મળશું તો છેડો આવશે તો એમ હસવું આવે કે એમ ના થાય કે ત્યાં આપણે એવામાં કેવો રસ છે કે ઘરમાં કામ પડ્યું હોય જે કામ મૂકીને બેહાન મન થઈ ગયું કદી સમજવાનું કે આ થશે કરશો. પાછા હવે આપણે બધા કે તું આજ મારા ઘરે આવજે અમે કાલ તાર ઘરે આવશું. એક જ દિવસ શું કરવું હોય પૂરું કરી લેવું હોય. તો આજે એમ કીધું તું મારા ઘરે આવ આપણે સત્સંગની વાતો કરશું કાલ હું તાર ઘરે આવીશ હે સારી સારી વાતો કરશું એવું આપણે કર્યું. પાપડ બનાવી તો ભેગામાં જલ્દી થઈ જાય. તો આ એટલે જ કે ભેગા બેસું ને તો આ જલ્દી આ ભવસાગર પાર થશે. એટલે હવે યાદ રહેવું ખપે કે કામમાં કેટલી આપણે આમ તડપે હે. આજ ઘણા ઘરમાં છે ને કામ પેલું ઇમ્પોર્ટન્ટ ને એ કામ માટે જ નાની મોટી તકરારો આજ થાય જોયું હોય. બીજું કોઈ જ રીઝન નથી. ક્યાંક કેવું એક સાસુ ઠંડીએ ક્યાંક વહુ ઠંડીએ બંને કેરેક્ટર પરફેક્ટ નથી. ક્યાંક આપણે જોજો એમ થાય ને પાછા એમ કઈ ઓ હાવ તો એવી વટવાઈ હતી પણ વહુમાં ટાઢી મળી છે જ ને. બધા ઘરમાં હેજ છે ને. તો આજે કામના લીધે જ નાની મોટી આપણા પરિવારમાં તકરાર થઈ જાય. બધા એટલું તો યાદ રાખો કામ ભેગું હાલનારું નથી. આ 24 કલાકે કામ કરતા જાવ નામ લેતા જાવ તઈ કેવું આપણે એમ કેમ બતાવી દઈ હા જે મોઈને ડ્રમમાં ભરાઈ જાય તો આને મોઈને કોણ ડ્રમમાં ભરવાનું મન નથી થતું. એટલા હડેલા ઘઉં પડે આ પૂરા થાય તઈ હે કર્મ એ આપણા હડેલા ઘઉં હોય. એ ભર્યા ને ઉપર આપણે હવે કેવા નાખી રહ્યા ચોખ્ખા નખારા પણ નીચેથી જ આપણે પેલા અહીંયા આવતા ને નીચેથી કોઠિયું આવતી. હવે તો શું હે ખબર હે કોઠિયું નથી ને તે ઉપરથી નાખીને બધું મિક્સ થઈ ગયું છે હે. તો થાકી રહી રહ્યા વીણવામાં પણ પેલા જે હતું ને એ બરાબર હતું ને હવે તે તોડી નાખ્યા અખર ના લાગે હે. એવા ડ્રમ રાખ્યા ને ડ્રમમાં પછી વળી ઉઠલાવી નવા નીચે નાખી જૂના ઉપર નાખી વળી બીજામાં કરી. આજ કરી રે કે નથી કરતા કરી રહ્યા ને. તો બસ આ બધામાંથી છૂટવાનું એ જદી કામ હોય તો એમ ઊંઘે નહીં આવે. જોજો તો હવાર કઈ ઉઠીને ચકરી બનાવી લઈને પાપડ બનાવી લઈને હે છે કે નથી. તો પછી આમાં આ ચકરી પાપડ આ બનાવાય ને એ પેલા બનાવી લઈ તો પછી તુલા આપો હરી કરી જશે. આ નરસિંહ મીરાના કામ કાં કરે કે નરસિંહ મીરાએ હજારો કામ છોડીને પેલી એની ભક્તિ કરી હતી. આપણે આજ પહેલા કામને મહત્વ દીધું હોય. ને આપણા માટે ગુરુએ પાછું કેટલું સરળ કર્યું ખબર હે કે તું કામ કરતો જા મારું નામ લેતો જા. ચલો કે આ માણસ છે ને એ ઓમની મને તે તું કામ કરતો જા દાણે દાણે તું હરિનું સ્મરણ કરતો જા હે. પણ આપણે કેટલી ઉતાવળ હોય રી બધું પૂરું કરી લેવાની. એમ આ પૂરું નથી કરી લેતા ને ઉતાવળથી એટલે કાંક છૂટી જતું હશે. ધીમે ધીમે દાણો દાણો કરતા જઈ એક દાણો હોય ને સારો એ લેતા જઈને ખરાબ દાણાને કાઢતા જઈ. આ જેમ કે મનુષ્ય એકલો આવ્યો ને એકલો જવાનો તે ઘણા એમ કહેવા કે એના સત્કર્મો સારા ને ખરાબ પાપ પુણ્ય લઈને આવ્યો હોય કે સાથે એક ખાલી ન જનારો લઈને જ જનાર હોય. પણ આપણે તો આ સત્સંગમાં શું કહેવા કોઈ નથી લઈ જવાનું. લઈ જવાનું હોય લઈ જશું તો હું બન્યા ને હું લઈ જાય હરી કોઈ દિવસ કઈ લઈ જાય. તો આપણે આજે સાંભળીને તો સાચી વાત એ સાંભળી રહ્યા એટલે આપણે સત્કર્મનું પોટલું બાંધી રહ્યા કે બીજો જન્મ આપણે લેવો જ પડે. માણસ ભલે આવેરો લઈને એના કર્મો સાથે પણ ગુરુનું જ્ઞાન સમજણ મળેરી ત્યારે એ ખાલી જાય. બસ એ સમાઈ જાય એમાં શું લઈ ગયો ને લઈ જાય તો એને પાછું આવવું પડે. એટલે આપણે સત્સંગમાં શબ્દોને આપણે સમજી નથી શકતા. ઘણામાં આવેલું ખાલી આયા નથી ખાલી
જતા નથી, પણ જેને બીજો જન્મ લેવો હોય ને એમના માટેનું આ સમજણ જ્ઞાન. પણ જેને નવી માં નથી કરવી એમના માટે તો લઈને આયે કર્મ બંધનના પોટલા આજ પૂરા કરી બસ ખાલી હાથે જવાનું હોય. શું ભેગું હાલશે? જ્યારે કેરા માણસ જન્મે ને જેટલો એનું વજન હોય ત્યારે એ મરે ને રાખ થાય એટલું જ વજન હોય. ગમે તેટલી કેમ બોડી હોય કે ના હોય, પણ જન્મ વખતે એમનું 3 કિલો 2 કિલો 4 કિલો હોય ત્યારે એટલું જ હોય. એટલું જ લઈને આવ્યો એટલું જ. વચ્ચે આ વધઘટ આપણા ખાણી પીણી વ્યવહારથી થઈ ગયું હોય. બાકી આજે આપણે ખબર જ નથી હોય સત્કર્મ ભેગા હાલશે. બાપ કેરા મારી વાલી દીકરી દીકરા તને પાછું આવું એ મળવા માટે તને તો છોડાવવા આવ્યો. એનાને કર્મ કરો પણ નિષ્કામ. આજ કીધું ને ક્રિયામણ કર્મ. આજે આપણે જે કરી રહ્યા ને એમાં શું કર્યા? ગુરુદેવ તારી કૃપાથી થાય, તારી દયાથી થાય, તારી શક્તિથી થાય, મારાથી શું થાય? તો આપણે સંચિત કર્મ જમા ના થાય. નહીં જમા થાય તો પ્રારબ્ધ સ્વરૂપે આવે ને વળી ભોગવવા પડે. તો આજે આપણે સંચિત જમા છે ને આજ ભોગવી રહ્યા ને અત્યારે જે રોજનું ક્રિયામણ કર્મ જે કરી રહ્યા ને બસ એને હોપી દઈને ભેગા રહેજો. હાલો કચરો કાઢતા જે તમે કાઢો, મારથી શું કરાય? પછી ભોજન બનાવી તમે બનાવજો હો. જમ્યા વાળા તમે, જમાડ્યા વાળા તમે, તો પછી ભેગું શું લઈ જશો? કઈ જ નહીં. એટલે બધા જ પ્રકારનું કેમ અત્યારે ડિગ્રી છે ને આર્ટ્સ કોમર્સ સાયન્સ એમ આધ્યાત્મિક માર્ગમાં ભક્તિના માર્ગમાં પણ બધા જ પ્રકારનો સત્સંગ છે કે કયો આપણે લેવો. એક વડીલ મળ્યા ને એ હિન્દી વાળા હતા, તેમ કહેતા હતા कि मैं सत्संग में इसलिए जाती हूँ कि अगला जन्म बेस्ट मिले. હે કહેતા હતા તો એને એ રીતે જોડાણા કે અગલા જન્મ તો અચ્છા મિલે ને. એટલે બધા એક ભેગા બધા જ હતા ત્યાં પહોંચી જશું તો આ સૃષ્ટિ તો પૂરી થઈ જશે. ધીમે ધીમે કેમ એક એક વિરલો લાખોમાં એક જીવ એવો ઘડો બનશે, એમાં શીતળતા પાણી ભરાશે એવું પાત્ર બનશો. તો આપણે બનવાનું એવો ભાવ રાખવાનો. પછી તો એની મરજી તો આપણી હે ત્યાં કરવું હોય હે. બાકી આપણા કર્મો કહેવાય એના ઉપર નિર્ભર છે. આપણે કર્મ કેવા કરી રહ્યા બસ એ આપણા કર્મ ઉપર ધ્યાન રાખવાનું. તો આપણે આગલો જન્મ કેવો છે શું છે કે છૂટી જશું. હજી છે ને થોડી થોડી અપેક્ષાઓ છે ને, થોડીક ની ઘણી એ છે એમ ને ખબર એ છે કે એના લીધે જ નાની મોટી તકરારો થાય રહી. આજે મને જોઈતું એ વસ્તુ ના લીધે મારા પ્રભુ, તો હું શું કહું? એ મને વ્યક્તિ કેવા લાગે? ખરાબ લાગે તો ત્યાંથી તો છોડાયું હોય. પણ આપણે શું હે એટલે કે મોહ માયામાં જોઈ રહે ને. હવે આ બધી વારી ભરાય આપણે માયા મૂકી પરમાત્માએ બુધવારી ગુરુવારી ચાલો સસ્તું હોય ને લઈ. અરે સસ્તું નહીં તો મોંઘું પહેરાય એવી તને મેં બનાવીએ. આવા સસ્તામાં તું સમય ક્યાં બગાડો નહીં. આ મનુષ્ય જીવ મળ્યો હોય મોગા મનનો ભૂલકો મળ્યો હોય આપણે આજે તો આપણે આજે વેડફી રહ્યા બજારમાં દોડી પડે. દી ક્યાંય હાથી જાય, અંધારું થઈ જાય, ઘરે ખાવાનો ટાઈમ થઈ જાય ત્યાં સુધી બજારમાં ઉથલ પાથલ લુગડા કરી છેલ્લે 100 રૂપિયાનું લઈને આવી. એ 100 રૂપિયા વાળું ચિત્રું એવું જ હોય. જરૂર છે જરૂર હોય ને ત્યારે આપણે લેવાની હરેક વસ્તુ. એક જ વાર જઈ રહ્યા એમ કે પાછા ઘણા વાલાને એમ કહીને કે બુધવારે ગુરુવારે જઈને ખોટો સમય બગડેલો ને 500 રૂપિયા એક્સ્ટ્રા બગડેલા. એ તમે નિરીક્ષણ કરજો. સસ્તું કરીને આપણે એક થેલો વધુ ભરી આવી રહ્યા બધા, તમે ને અમે બધા. ને ની જઈ તો ઘરે અટકી રહેલું હોય નથી અટકતું ને. અઠવાડિયાનું શાક લઈ આવી તો વાંધો નથી, પણ શાક વગરનો બીજો થેલો ભરાઈ જાય ભરાઈ જાય ને. શાકમાં કોઈ મોહ નથી આપણે છે એ તો ખાઈ જનારા, પણ આ વસ્તુ લઈ રહ્યા એનામાં મોહ હે. વળી ફિટિંગ કરવું, કઈ પહેરવું, વળી બધી વિચારધારા ચાલ થઈ જાય. થાય કે નહીં? આ તો બુધવાર ને ગુરુવારે શનિવારી આવશે, થોડાક દી રહીને રવિવારી આવશે, બધી વારી આવી જશે. પણ આપણે કી વારી મળે હું હોય
ગુરુવારે સત્સંગ સાંભળીને હાંજે પછી મોહમાયાની બજારમાં ફરી તો બાપનું તો કીધેલા બધા શબ્દો કોણ ફેરવાઈ જાય હે. એમ થાય કે આજ ગુરુવાર હોય ને આજ પણ ક્યાંય નથી જવું, આજ મને ઘરે જ આખો દિવસ આ સત્સંગનો આનંદ લેવો હોય એવું થાય ને તો સમજવાનું. આજે હરુભરું ગુરુવાર રાખી શુક્રવારે રાખ્યું હતો હે. આ એટલે જ ઊભું કર્યું હોય કે આપણે કેટલા સ્થિર રહી શકી રહ્યા. એટલે જ આ પરમાત્મા જે વસ્તુ આપણી સામે મૂકીએ ને બસ આપણે એમાંથી પાત્ર બનતું જવાનું હોય, ક્યાં છોડવું ને ક્યાં પકડવું પછી આપણે શીખવાની હોય. ના શીખાય? વચ્ચે તો બધા આપણે બધા મંડીમાં હાલો લેવા, ત્યાં સસ્તું હોય સસ્તું કરીને કિલો લઈ આવીને 250 ફગાવી હે. કિલો તો એકવારમાં વપરાઈ ના જાય. એ બધું સમજાવવાળા આપણા પ્રભુ કે તમે આ બધું લઈ આવો રહે. હવે આપણે કિલો શાક લઈ આવ્યા, ફેમિલી મોટું હોય તો ભલે, નકો આ જે બન્યું કાલે ખાના રહી એ 4 દીએ ખાય, 4 દી તો કેવું થઈ જાય, પૂરું થઈ જાય. આજ બધું જ સમજણ આવીને એક એક વસ્તુ ને એક એક વારીની ખબર પડી કે આ બધું મોહ માયાનો ખેલ હે, એમાં આપણે જવું કે ના જવું એ ગુરુએ આપણે જ્ઞાન આપ્યું હોય. આપણે તો મોંઘી બજાર વાળા એમ જ રાખવાનું. બાપનું બાળક કેવું હોય, હીરો હોય. હીરો તો કેવો હોય, ચમકતો હોય, કઈ બજારમાં વેપાર કર્યા વાળો ના હોય. આપણે તો હરિની બજારના એના જે હરિની બજાર હોય ને ત્યાં વેપાર કરવા જવાનો. તો પછી આપણે કી બજારમાં જવું કી બજારમાં ના જવું એની સાવચેતી ગુરુ રખાવે. આ હરિની બજારે આજે આપણે આવીએ બધા વેપાર કરવા, કેટલું કેટલું લઈ જશું, 250 કિલો 500 આજ મફતે હાલો. 1 રૂપિયો નહીં ખર્ચવો પડે, ની થેલી એ ખપે હે, ની વજને લાગે, પણ આપણે કેટલું લઈ જશું? આપણે હરુભરું નોટ જ વાપરીને વેપાર કરવો હોય તો પછી એક થેલી રાખશું, પેલો 500 ગ્રામ લેતા જાઓ, 250 તમને કેટલું કેટલું ખપેરું, આવતા ગુરુવાર સુધી હાલે એટલું એટલું લેતા જાઓ. બસ અહીંયા કને આવી રહ્યા. આપણે જી ગુરુદેવ પરમાત્મા પ્રભુ જે ભાવ આવે, જે જ્ઞાનના શબ્દો આપણે બસ મળેરા એ આપણા ભીતર સુધી પહોંચાડે. સ્વથી નિજ સ્વરૂપ સુધી આપણે પહોંચવાનું હોય. જીવથી શિવની યાત્રા હે. બસ નિજ સ્વરૂપને જાણ્યા પછી કયો વાર કી તારીખ, કોણ વ્યક્તિ, કોણ વસ્તુ, કોણ પરિસ્થિતિ કોઈ જ ખબર નહીં પડે. બસ એવો આનંદ, મજા તો ક્ષણિકની હોય. આનંદ કેને કહેવાય કે દુઃખ આવે ત્યારે પણ એને અંદરથી હસતું હોય ને હૃદય, એ આઠે પહર આનંદ કહેવાય. આપણે હજી મજાની પળમાં રહી રહ્યા એટલે, ને હજી ભણી રહ્યા ને એટલે કેવું હોય કે મજા જ હોય. હજી ભારે પેપર ના આવ્યું હોય, પછી હવે ડૉક્ટરની ડિગ્રી PhD કરશું ને તો ભારે પેપર આવશે ને એમાંય હસશું ને તઈ બાપ રાજી થશે. હસશું તો વળી બીજું ઇન્જેક્શન ડોઝ દેશે કે આને કેમ બીમાર કરું. પણ તારી જ નિશાળમાં ભણે લઈને હિંમત નહીં હારી. અમે કાંઈ આવે વાલા, તમને એમ થતો છે વાલાને કઈ તકલીફ બધાને હોય, તમે જીવ છો એવા અમે છીએ. નાની મોટી તકલીફો, ગુસ્સો બધું આવતું જ હોય, પણ એ ગુસ્સાને ક્યારે કંટ્રોલ કરવો, કંઈ બોલવું ના બોલવું, એ બધું એ ધીમે ધીમે અભ્યાસથી થતું જાય. આપણે બસ જાણવું જરૂરી છે કે આપણે કર્મ કેવું કરી રહ્યા, સત્કર્મ, પણ સત્કર્મ કેવું, સાકામ કે નિષ્કામ, એ જોવાનું હોય. આમ બેઠા બેઠા આખો દિવસ આપણે આ જે દિનચર્યામાં જે કામ કરી રહ્યા એમાં એ જોશું પડે ને તો એ ભક્તિ છે. પણ આપણી મનની વૃત્તિઓ ક્યાં દોડેરી? બહારે દોડેરી. હજી આજ હમણાં પતી ગયો ને ગુરુવાર, એ આ તો લેવાનું રહી ગયું હોય, ગુરુવાર તો અઠવાડિયે આવશે. આ બધું અમારા જીવનમાં ઘટેલું એ કઈ તમને બીજા નથી કહેતા, અમે આ બધું કરી જ ચૂક્યા. પણ એ કર્યા પણ આ છૂટ્યા પછી કઈ અટકી રહેતું નથી. એટલા માટે કે તમને એમ થતું છે કદાચ આ બધી ઘટનાઓ અમારા જીવનમાં ઘટાયેલી, અમે ઘટીએ હખર ખરાબ બધી અમે જીવનમાં અનુભવ કર્યા છે. પણ જે ગુરુની વાણીના શબ્દો જીવનમાં ઉતર્યા ત્યારે એની કૃપાને આશીર્વાદ અનંત વર્ષે, એમને એમ ના વર્ષે.
તો બસ આપણે એટલે અહીંયા જ બધા ચાર્જિંગ થવા જ ભેગા થઈ ગયા, બીજું કંઈ જ નથી. અત્યારે બધા પ્રત્યે કેવો ભાવ આવ્યો. આજે આપણો દુશ્મનીય બાજુ બેઠો હોય ને તો એટલો ભાવ આવે આપણે, પણ એ જ દુશ્મન જો બજારમાં મળે ને બારે તો આપણે કેટલા એના સાથે જોડાયેલા ગુણો, આપણી જે એની સાથે નાની મોટી બહેસતી હોય એ બધું દેખાય. એટલો પ્રભાવ એ સત્સંગનો, પોઝિટિવિટી ને બારે નેગેટિવિટી હોય રહી, એટલે આપણે વ્યક્તિ દેખાય, વસ્તુ દેખાય, પણ અહીંયા કને બધા કેવા દેખાય, સમાન દેખાય રહે. એમ થાય મળ્યા પછી બધા જણે આમ કેટલા મળશું ભાવથી જણે આમ વર્ષો વર્ષથી મળતા હોય ને એમ મળી રહ્યા. બોલો, બધાને મળી રહ્યા તો બસ બધા સદાય પ્રત્યે એવો જ ભાવ રાખવાનો. એવો ભાવ ક્યારે આવે કે આપણે ગુરુદેવને સમર્પિત થઈ ત્યારે. આપણે કેટલું શીખવાડ્યું હોય કે પેલી જ વારમાં પ્રેમ ના થઈ જાય. કીધું તું કે આપણે કોકના જ પ્રેમ લગ્ન હોય, બાકી તો લગભગ 80 વારની 70 વારની ડોહીએ તો પ્રેમ એની કર્યા હોય, કમન છોરમન એમાં જીવન જતું રહ્યું. પણ આજે આપણે 2 વાર 4 વાર એમ ધ્યાન એમ આપણે રોજ મંદિરમાં બેસવું, ગુરુની છબી કે તમે મારા ને હું તમારી, તમે મારા ને હું તમારી, મારી જીવન દોરી તમારા હાથમાં, જેવો છે તેવો તું આવી જા એમ કેરા. પણ આપણે જેવા છે ને એવા એની સામે નથી જતા, એટલે એની કૃપા આપણા ઉપર નથી થતી. આપણે ત્યાં નાટક કરીને જઈ રહ્યા, લોકો આગળ તો કરી રહ્યો, પણ ત્યાં મંદિરમાં ભગવાન આગળ આપણો કોઈ સ્વીકાર ભાવ નથી કે આપણે જીવનમાં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત નથી ને ત્યારે આપણે એને સમર્પિત નથી થઈ શકતા. કદાચ હજી ગુરુ પ્રત્યે ભાવ ના હોય તો બસ રોજ તમે મારા હું તમારી, ને એની આગળ તો આપણે કહી શકાય આપણા દોષો અવગુણો ત્યાં કોણ સાંભળેલું. ત્યાંથી શરૂઆત કરાય ને ત્યાં બેતા બેતા આપણી અંદર આપોઆપ શક્તિ એવી પરમાત્મા મૂકશે કે આપણે બીજા વ્યક્તિ આગળ કહી શકશું કે ખરેખર માફ કરી દેજો હો, મારાથી બહુ તકલીફો તમને અપાઈ હતી. એ શબ્દ આવશે, એ ત્યાં આવશે, એમને એમ નહીં આવે. ને એ આવ્યા પછી એ વ્યક્તિ પ્રત્યે ક્યારેય આપણે અભાવ નહીં થાય. જ્યાં સાચા હૃદયથી ક્ષમા માંગીએ ને ત્યાં એ વ્યક્તિ આપણે પ્રિય જ લાગે. ને આપણે તો કીધું જગતના એક એક જીવ જંતુ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કેટલા કર્મ બાંધ્યા, આપણે બાંધ્યા કે નથી બાંધ્યા. તો આજે આપણે તો બધા કને પહોંચી શકનારે નહીં પહોંચી શકી, પણ જે આપણી અંદર બેઠો હોય એ તો પહોંચેલો હોય ને બધે, તો એને કહી દેવાય ને કે બધા જીવને મેં નાની મોટી તકલીફો આપીએ, હું આજ હૃદયના ભાવથી એક એક જીવ કને ક્ષમા માંગો. એ ભાવ થઈ શકે ને, એ પોતે સંદેશો પહોંચાડે, એ તો 1 સેકન્ડમાં પહોંચાડી દે. આપણે વાર લાગે, ફોન લગાવી ખણે ના ખણે, વળી બોલાય ના બોલાય. તો આપણે હૃદયના ભાવથી મંદિરમાં બેસીએ ત્યારે એ જ કે આપણા કરેલા ગુના સ્વીકારવાના ને ક્ષમા માંગવાની અને સમર્પિત થશું ત્યારે આપણી યાત્રા, સાચી ભક્તિની આધ્યાત્મિક યાત્રા ત્યારે ચાલુ થશે. અત્યાર સુધી તો આપણે લાગે તો છબછબીએ જ કરી રહ્યા, પણ આગળ તો હજી બહુ બધું છે. બધું જ આપણે શીખવાડી દીધું હોય, લગભગ બધું જ નથી શીખવાડી દીધું, બધું છેક સુધીનું મોક્ષ સુધીનું શીખવાડી દીધું હોય. શીખવાડી હોય હવે આપણે લઈ જાય, યમરાજ આવે લેવા, પછી એમ કે તમને સ્વર્ગમાં જવું કે નર્કમાં, તો આપણે શું કહી? સ્વર્ગ જ કહી. તે સ્વર્ગ નર્ક છે કે ઉપર પણ આપણે બધું સાંભળી રહે એટલે એમ થારું જ છે સ્વર્ગ નર્ક બધું નિયત છે. આપણે કહી જ રહ્યા ને, સત્સંગ સાંભળ્યા પછી ખબર પડી. એક વ્યક્તિને કીધું તને શું જોવું હોય પેલું, તો કે એમ કરો પેલું નર્ક બતાવી દો, પછી પેલું સ્વર્ગ જોઈ લઈ, પછી નર્ક કેવું લાગે? ખરાબ લાગે. તો પેલા વ્યક્તિને ત્યાં લઈ ગયા, ત્યાં 56 ભોગ પડ્યા હતા. બધી વ્યક્તિ રડતી હતી ને કેટલા ભોગ હતા પણ ખાઈ નથી શકતી. શું કરવા? કે એના હાથ કોણીથી વળે સીધા જ રે. હવે સીધા જો ખવાય કેમ? એટલે રોવેરા ઉછાળેરા થાળી ઉછાળીને એમ ઊંચી કરીને મોઢામાં આવે. આવું જો હતા 56 ભોગ. એમ અત્યારે આપણી આગળ 56 ભોગ પડ્યા પણ કોણી વાળવા નહીં મળે એમ કેરા. પણ એનો કેમ ઉપયોગ કરવો એ સ્વર્ગવાળી વ્યક્તિ બતાવેલી. પછી એને લઈ ગયા સ્વર્ગમાં. ત્યારે કોઈ એનું એ જ હાલત હતી.
કોણી નથી વળતી, પણ શું કરતા હતા? હે, એકબીજાને ખવડાવતા હતા. હે, તો આજે આપણે હું કરશું ને તો નહીં થાય, એકલાથી નહીં થાય. આપણે ત્યાં શું આવી ગયું? સ્વાર્થ આવી ગયો ને. એ તો શું કરતો હતો? બીજાને દીધું તો પોતાનું ભરાઈ ગયું. આજે આપણે જ આપણું ભરવા જઈ રહ્યા. તો એ વિચારોથી આપણે સ્વર્ગ નરકે. કે આપણા વિચારથી શું કરવાનું, કી વ્યક્તિ સાથે કેમ રહેવું, શું કરવું. હે, આજ કોણી આમ કરતો તો ખતરો, કોણી વળે આમ કેમ ખવાય કે ના ખવાય? પણ એવી સમજણ હોય ત્યારે એમ કહી લે, પણ 56 ભોગ હોય એને કેમ ખવડાવી દઉં? હે, નર્કવાળી વ્યક્તિને તો એમ થાય કે આગળ 56 ભોગ પડ્યા હે તો એ તો કેમ ખવડાવી દઉં? પણ જે સ્વર્ગવાળી વ્યક્તિ હે ને એને એમ થાય હું તો નથી ખાઈ શકતો. હે, નિસ્વાર્થ. સામેવાળાને તો પેટ ભરાવ, સામેવાળાનું ભરશું તો આપોઆપ આપણે સંતોષ થશે. આપણે આજે ઈ કરવાનું હોય. આજે આપણે મારું મારું કરી રહ્યા એટલે નરકે, તારું એ સ્વર્ગે, કોઈ ઉપર હે જ નહીં. એટલે આપણે જ્યાં તારું થયા ને ત્યાં સમજી લેવાનું કે ઉછાળી રહ્યા, કેના પેટમાં ગયું નથી જતું. પણ જ્યાં તારી રહ્યા તો ઈએ તરેરા ને બંને જીવ તરી જાય, એક થઈ ગયા. પ્રેમ હોય ત્યારે ખવડાવી શકાય. આજે આપણે હમણાં જ 56 મીઠાઈ, આપણા મીઠાઈ બધું મૂક્યું હોય, આપણે ભાવતું ભોજન ને ખાવા ના મળે તો કેવું થાય? આજે આપણા ગુરુએ આપણી આગળ 56 ભોગ મૂકેલાય ને એના હાથે જ ખવડાવેલા. આપણા હાથનો ઇસ્તેમાલ નથી કરવાનો, એ એમના હાથે જ આપણે કોળિયા ખવડાવેલા. પણ આપણે ખાવાના પાત્ર બની નથી શકતા. આપણા હાથનો ઉપયોગ કરવા જઈ રહ્યા, આ મોહ માયા રૂપી આપણો હાથ એમાં ફસાઈ ગયા, એટલે આ થતું નથી. થાયરું નથી થતું. પણ હવે તો કેવું થઈ ગયું હોય, ના તું લઈ જા, એટલો તો ભાવ આવી ગયો હોય. હે, સારો ભાવ આવ્યો હોય, પણ હજી હરેક વસ્તુમાં આપણે બસ એ ભાવ ધીમે ધીમે એક વસ્તુ છોડતા જશું ત્યારે બીજી છોડી શકાશે. આપણું છે શું, આપણે કે અમને ખપશે એને દઈ દઈશું. તો આપણે ઘણી વાર સમજણ નથી તેમ થતું હતું ને કે અમે ખપશે જ ને, આપણે છોરા હે જ ને. પણ આપણા છોરા હે, આપણે કેટલા છોરા એ પૂરું કરશે ને એ હવે ખબર પડી ગઈ ને આપણે. બસ હૃદયના ભાવ, હૃદયમાં પરમાત્મા બેઠા એટલે ભાવ હૃદયનો જ જોઈએ. પણ પેલો વાણીથી શરૂઆત કરશું ધીમે ધીમે. આજે આ બધા બેઠા રોજ આપણે મંદિરમાં બહીને કહી રહ્યા તમે મારા હું તમારી. ને ના કહેવાતું હોય ને એ ચાલુ કરી દેજો. ને ચાલુ કર્યા મહિના પછી આપણે થશે ઓ મને તો ખરેખર ગુરુ મેં જોયા નથી, મને એના પ્રત્યે કેટલો ભાવ, પ્રેમ, લાગણી થઈ ગઈ. પણ જે વ્યક્તિ વસ્તુ ખપતી હોય પામવા માટે ત્યાં નજીક જવું પડે. આજ બજારમાં આપણે વસ્તુ લેવી હોય તો આપણે જવું પડેલું કે બજાર આવેલું આપણે જવું પડેલું, પછી પાત્ર થશું ને ત્યારે આવી જશે. પણ હમણાં તો રોજ આપણે કેવું પડે, પછી રોજ આપણું છોરું એમ ના કે મમ્મી મને લઈ દે ને 4 દી 5 બધી છઠ્ઠે દી શું કઈ લઈ લે હવે. હે, એમ રોજ આપણે એમ કહેશું તમે મારા. હે, હવે દીકરી તારો, હાલ દીકરા તારો. બસ એટલું જ છે. તું હોય એક મહિનો અખતરો કરી જજો ને, આમાં કોઈ ખર્ચો હોય નથી. કદાચ નામ સ્મરણ લેવાય નહીં તો એટલું તો ફોટા આગળ નાટક કરાય. શરૂઆત નાટકથી થાય, નાટક કરતા કરતા રિયલમાં આવી જવાય. ભવૈયા હાજે નાટક કરવા પણ હવારે એના અસલી સ્વરૂપમાં આવી જાય નથી આવી જતા. એમ આપણે આપણા અસલી સ્વરૂપ જે છે એમાં આપણે આવી જશું. એ જેને ભાવ છે એ આગળ નિષ્કામ, હવે જે કર્મ કરી રહ્યા એ બસ તું કરો, એ ભાવ જોડે. જેનું બાકી એ ત્યાંથી ચાલુ કરો. કમ્પેરિઝન નહીં. કોઈ કેને પૂછો નહીં કે તમારી આધ્યાત્મિક યાત્રા ક્યાં પહોંચી. આપણે હાલતા નથી, હાલ્યા વાળા ઈ છે, હલાયા વાળા ઈ છે. પૂછવાનું ક્યાંય જ નથી. બસ સવારે એટલું જ કહેવાનું તમે મારા, હું તમારે, મારી જીવન દોરી તમારા હાથમાં. હવે તમને પ્રેમ નહીં કરું, તમે એમ કોરા પ્રેમ ઈ પરમાત્મા. હે, તો મને પ્રેમ જ નહીં થાય તો હું ક્યારે આ મોહ માયા જગતમાંથી ક્યારે હું છૂટી શકીશ. તમને તમારા બાળક ઉપર દયા નથી આવતી ગુરુદેવ? કરાવો ને, એને ખબર પડી જાય કે આ નાટક કરેલું.
હું નાટક જ કરું રહી કઈ, મને સાચું નથી આવડતું, તમે શીખવાડ્યું કેમ કેવું. પછી નાટક કરતા કરતા એક દિવસ સાચી લગ્ની લાગી જશે. લગ્ની લાગ્યા પછી આત્માની ઓળખાણ કરાવી દેશે ને આત્માને ઓળખી લેશું પછી કોઈ જગતના સુખ દુઃખની કોઈ ચિંતા થતી નથી. આટલો અભ્યાસ કરજો. આજ ઘણા એમ કહેરા કે અમે અમને ગુરુ પ્રત્યે ભાવે નથી, પણ ગુરુ પ્રત્યે ભાવ નહીં હોય ને એ આ પંથ નહીં કપાય, કોઈ દિવસ નહીં જ કપાય. કપાશે નહીં કપાય. ડ્રાઈવર એ લઈ જાય અમારા આપણે પછી હવે ડ્રાઈવરને નહીં ઓળખી કી બસ આપણી, પછી જ્યાં ત્યાં રખડશું રહ્યો કી ઓલી બસમાં ચડું, ઓલા સ્ટેશને જાઉં, પણ સાચું સ્ટેશન ખબર જ યાદ બધાના ગુરુનું નામ સ્થાન બધું આપણા કને છે જ. એડ્રેસ છે કે નથી આપણા ગુરુનું, ઠેકાણે જ બેઠા તો બસ એ પ્રીત કેમ લગાડવી એ ગુરુ શીખવાડશે, આપણાથી નહીં થાય. ત્યાં વળી હું આવી જાય એટલે એ તું શીખવાડજે, મારાથી નહીં થાય. બસ ને પછી અનુભવ કરજો કેવો આનંદ કોઈ દુઃખ સુખની એડકી એ નહીં આવે. આવશે નહીં આવે. એટલે સમય થયો હોય, ઘડિયાળ નથી પણ જીવ હોય થઈ ગયો હોય ને સમય જો આવો હાલ્યો જાય હાલ્યો જાય. ધન્યવાદ. આપણે આ બધા વાલાને કહી કે ત્યાંથી છેક ઘઉંના કટ્ટા મૂકીને આવી જાય, એના શું 1000 કામ નહીં હોય. આપણાથી 1 કલાક મોર ઉઠે ત્યારે અહીંયા પહોંચી શકે પહોંચે તો એ કોક હશે તો આવે એટલો જ વિચાર કરવાનો એ છે કે ત્યાંથી કોણ આવે. આપણા જેવા અહીંયા બેઠા હોય તો બન કાઢ્યા શું કે હવે છોરાને અમારે 11 વાગે પેપર પતી જાય ને તેડવા જાય, અમારા કર્યા હોય. એક દી ઉલા તેડવા જાય, એક દી આ તેડવા જાય, જતી પેપર આવે ને સત્સંગ આવે ને તદી એને તેડવા જવું હોય. આપણા ઘરે જો મહેમાન આવશે કે બજારમાં જશું ને ત્યાં આપણે જી સ્પીચ ફોન કરી દે કે તમે તેડી આવજો, નથી કરતા. બસ આ બન નહીં ના આવું તો સ્વેચ્છાએ નીચ, પણ આ બન કરીને આપણે ગુરુને શું કરી રહ્યા, છેતરી રહ્યા. એ થાયરું. એટલે બસ આપણે જેવા છે ને તેવા કર્મનો ભાર હે ને હળવો તો થશે. એના આગળ બેસવું ને રોસવું ને કેરા ગુરુ કેરા ને તારા હૈયાની વાત મારી આગળ ઠલવ દીકરી. તું બીજાને કઈ ત્યાં વાતનું વતેસર થશે ને ત્યાં ગુરુ આગળ આપણે કહેશું ને તો કોક સદગુરુ આપણા જીવનમાં આવીને આનું સોલ્યુશન કરી જશે ને એક અનુભવ કરો. ચલો કશું જ લેસન નહીં, આપણે આ બધા લેસનને હમણાં એક પાય મૂકી દઈ રહ્યા. હવાર હાંજ 2 વખત આપણે મંદિરમાં દર્શન કરતા હશું ને હવે લગભગ આપણે બધે ગુરુદેવને લગાવી દીધા કે આમ જોઈ પડ્યા તો એની સ્મૃતિ સ્મરણ રહે. તો બસ એ ટાઈમે તમે મારા તમારી મને હું ભૂલી ગયો, ભવોથી ભટકુડીને ભૂલી ગયો, પણ તમે મને યાદ કરાવજો ને, મને કરવું હોય. બસ એટલા કાલાવાલા કરી તો હૃદય પીગળી જાય ને આપણે બાળકને આવડે, બાળક ભૂલી જાય એના મા બાપને, પણ મા બાપ એના બાળકને ના ભૂલે. એટલે એ તો આપણે ભૂલ્યા નથી, ભૂલશે નહીં. એને ચિંતા કે મારા બાળકને મારા જેવા બનાવો અને એક દિવસ બનશું આપણે બધા. આજની તો કાલ એક દિવસ આવશે એવો વિશ્વાસ રાખશું ને તો કરી જવાશે. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. 1000 વાર કરોડો વાર ક્ષમા કે ક્યાંક શબ્દો કે ચોટ લાગી હોય પરિવર્તન માટે તો ધન્યવાદ, પણ ક્યાંક દેહથી સાંભળ્યા હોય, દેહ જોયો હોય તો હૃદયથી ક્ષમા. આપણે આજે ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હોય સત્સંગનું, આવાલાના ઘરે આપણે બધા પધારીએ તો આપણે આ ગંગા સાથે મળી કે આ નવા ઘરે આજે આપણે સત્સંગ કર્યો ને ગુરુ કૃપા બોલો હવે કૃપાથી એવું લાગ્યું અહીંયા આવ્યા ને તેમ થયું આજે ખરેખર ગુરુના ઘરે આવ્યા એવું લાગ્યું. કેવું આમ નામ સાંભળીને એટલો ભાવ આવેલો. તો આપણે આજે આ પરિવાર માટે ગંગા સાથે મળી ગુરુદેવને હૃદયના ભાવથી પ્રાર્થના કરી આ પરિવાર ખૂબ સુખી થાય, સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રહે, બાળકો ખૂબ ભણી કરીને આગળ જાય, ભક્તિના માર્ગે આગળ વધે, સારા સંસ્કારો આવે. બસ જે શક્તિ કૃપા તમારા જે આશીર્વાદ અવિરત આ પરિવાર ઉપર વરસતા રહે, આ તમારા બાલુડાય બસ તમારામાં નિરંતર જોડાયેલા રહે એવી ગંગા સાથે મળી સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરી. જય ગુરુદેવ.